આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદ શહેર માટે મહત્વપૂર્ણ એવા 6 કરોડના ખર્ચે હાથ ધરાયેલા નડિયાદ પીચ રોડના નવીનીકરણ કાર્ય હેઠળ આજે વલ્લભનગર 4 રસ્તાથી રામદેવ પીર મંદિર સુધીના માર્ગ પર આરએનબી વિભાગ દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્થળની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. માર્ગના નવીનીકરણ માટે રોડ ખોદી સરેરાશ 300 મિલીમીટર ભરાઈને સીસી રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ આ પ્રોજેક્ટ અંતર્ગત પીચ ચોકડીથી કેનાલ સુધી પેવર દ્વારા ડામર રોડની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ માર્ગ પર વાહન વ્યવહાર વધુ સુગમ બનશે અને સ્થાનિક નાગરિકોને વધુ સારી સુવિધા મળશે તેવી પણ માહિતી સામે આવી છે. આપણો મુખ્ય પીચ રોડ છે અને પીચ રોડ ઉપર અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે. આ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બની રહ્યો છે. એ 1 કિલોમીટરનો છે અને 1200 મીટરનો એ પેવર પ્લાન્ટથી કરવાનો છે, એટલે ડામરનો રસ્તો થવાનો છે. એમાં કેનાલની આગળનો રસ્તો પેવરથી કરી નાખ્યો છે. આ સિમેન્ટ કોન્ક્રીટની પેલી બાજુ એટલે કે અંડરગ્રાઉન્ડ જે ગરનારું છે આપણું, એ બાજુની સાઈડ હવે પછીથી વરસાદ બંધ રહેશે એટલે એ પેવર એ પણ કરી નાખશે અને બાકીનો પોર્શન જે રામદેવ પીર મંદિરથી સુધીનો ટૂંકમાં ત્યાં સુધીનો છે એ સિમેન્ટ કોન્ક્રીટનો 1 કિલોમીટરનો રસ્તો આખો આજે ચાલુ થયો છે. આમાં આમ તો ડિપાર્ટમેન્ટલ કામ છે એટલે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે, એના મશીનરી એમની છે અને અલ્ટ્રાટેકના પ્લાન્ટ ઉપરથી આ માલ લઈ અને એની કામગીરી ચાલી રહી છે. અને સરકારે આના બધા જ નમૂના લઈ અને ઘેરીની જે લેબોરેટરીમાં છે એમાં ટેસ્ટિંગ પર કરવાનું હોય છે, તો એ પણ અહીંયા આગળ ચાલુ છે અને એના બોક્સ અહીંયા આગળ મૂકેલા જ છે. એમાં માલ ભરી અને એનું ટેસ્ટિંગ પણ થતું રહેવાનું છે. એટલે આખો રોડ ખૂબ સારો મજબૂત બને અને લોકોને અત્યાર સુધી જે અવર જવરમાં તકલીફ પડી હશે પણ એક કાયમી સોલ્યુશન આવે એના માટે થઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને લગભગ 6 કરોડ જેટલી રકમ આની મંજૂર કરી આપી હતી અને એના પ્રમાણે આ કામ થઈ રહ્યું છે. રોડની બંને બાજુએ જે ગેપ રાખવાની છે એ ગેપમાં થઈને પાણી એ વચ્ચે જે સ્ટ્રોમ વોટર ડ્રેન જાય છે એમાં જતું રહે એવું પણ અહીંયા કરવાનું સૂચન કર્યું છે. એટલે વચ્ચે જે સ્ટ્રોમ વોટર ડ્રેનના ઢાંકણા છે એમાં એ જોઈન્ટ કરી દેશે.